એ દેવા હા અહીંયા તું કુકડા પાળે છે ને? હા તો તારા મેલ્લાના જેટલા કુકડા પાળવાવાળા બધા માણસો છે ને એ બધા માણસોને અહીં ગાડી ભેગા કરી લાવ અને એમ કહેવાનું કે કુકડાની ચેકિંગ આવેલી છે ને સાહેબ આવેલા છે ને મીટિંગ કરવાની છે. બરાબર છે? જા લઈને આવ. ચેકિંગ વાળા નથી આવ્યા ને આપણે બધાને એવું ખવડાવે છે. કુકડાના સાહેબ આવેલા છે તો બહારથી આવેલો છે તો બોલાવે છે. એ આપણે હમણાં નામ લીધું ના યાર. ચાલો બહારથી કુકડાના સાહેબ આવેલા છે. ચાલો. અરે ભાઈ તું મરઘાવાળો છે? ચાલ અહીં બેસ. તું બી મરઘાવાળો છે? ચાલ ભાઈ ઊભો થા. શું નામ છે તારું? ચકન. તમે મરઘા પાળો છો? હા. તો તમારા મરઘાને તમે શું ખવાડો છો? કાનું વધેલું ખવાડું છું. હા એટલે ટાઢું ખવાડો છો એમ? તો ટાઢું ખવાડો એટલે એવું ટાઢું ખાવાનું, એવું હડેલું ખાવાનું કુકડા ખાય અને કુકડા ખાઈને કુકડા બીમાર પડે અને પછી એવા બીમાર પડેલા કુકડા લોકો ખાય એટલે લોકોને બીમારી થાય. ચાલો દંડ ફટકારવામાં આવે છે તમને 500 રૂપિયા. અને જો એ દંડ કાલે ઓફિસે આવીને ના ભર્યો તો પોલીસ આવીને પકડી જશે. બરાબર છે? ચાલ બેસી જાઓ. ચાલ ભાઈ ઊભો થા. શું નામ છે તારું? દેવો. કુકડા પાળે છે? તો તું કુકડાને શું ખવાડે છે? હળેલી મકાઈ. હળેલી મકાઈમાં જીવડા હોય અને જીવડા હંગાત એ બધો કુકડા ખાય અને કુકડા ખાય એટલે કુકડા બીમાર પડે ને બીમારીવાળા કુકડા પાછા વેચો એટલે એ કુકડા લોકો ખાય તો લોકો ખાઈને લોકો બીમાર પડે. ચાલ ભાઈ 1000 રૂપિયા તને દંડ કરવામાં આવે છે. કાલે ઓફિસે આવીને દંડ ભરી દેવાનો અને જો ના ભર્યો ને તો પોલીસ આવીને પકડી જશે. ચાલ બેસી જા. એટલે ભાઈ ઊભા થા. શું નામ છે તારું? આકાશ. આકાશ. હા. કુકડા પાળે છે? હો. તો કુકડાને તો શું ખવાડે છે? હળેલા ઘઉં. હળેલા ઘઉં. એ હળેલા ઘઉં કુકડાના પેટમાં જાય ને પછી કુકડાને બીમાર પાડે. બરાબર? અને કુકડાને બીમાર પાડે તો એવો બીમારીવાળા કુકડા પાછા તમે વેચો એટલે લોકો બીમાર પડે. ચાલો 1500 રૂપિયા દંડ ફટકારવામાં આવે છે. કાલે ઓફિસે આવીને દંડ ભરી જવાનો, નહીં તો પોલીસ મોકલે, પોલીસ આવીને પકડી જશે. ચાલે ભાઈ ઊભો થા. શું નામ છે? સગનો. કુકડા પાળે છે? તો કુકડાને શું ખવાડે છે? મરેલા જીવડા. મરેલા જીવડા. હા અને જમીનમાંથી નાખલા ને હા એ આળસિયા પણ. એવું એમ ને? તો એવું બધું ખવાડીને પછી એ બધું કુકડા ખાય એટલે કુકડા તો બિલકુલ બીમાર પડી જાય અને બીમારીવાળા કુકડા તમે બેસી ખાવો છો? ના. હા હા તમને ખબર નહીં પડે, અમે સાહેબ કહેવાય, અમને બધી ખબર છે. 2000 રૂપિયા દંડ ફટકારવામાં આવે છે તને. કાલે ઓફિસે આવીને ભર દેવાનો દંડ, નહીં તો પછી જમાદાર હંગાત પોલીસની ગાડી મોકલે. બરાબર? ભાઈ ઊભો થા. હા બોલો સાહેબ. શું નામ છે? મારું નામ રૂપલો છે. તમે મરઘા પાળો છો? હા પાળે છે. તો સર 2 મિનિટ મારા દરેક છગના જોડે વાત કરવાની છે. એવું છે? હા. સારું 2 મિનિટની રિસેસ જી આવો છો. તમે બધે વાસી ખાવાનું, અળસિયા, જીવડા એવું બધું ખવડાવવાનું કીધું એટલે તમારી ઉપર 1000, 2000, 500 એમ કરીને દંડ ફટકાર્યો. હા ફટકાર્યો. હવે મારે શું કહેવાનું? મારી પર તો ફૂલ જ દંડ ફટકારશે. મને લાગે આ જૂઠો સાહેબ છે. કેમ? આ હડક જૂઠો છે કેમ કે એને બૂટે નહીં મળે, હરકા વાળે નથી ઓળાવેલા, કપડાં બી હરકા નહીં પહેરેલા, તો જૂઠો જ ગણવાનું. તું બધી જૂઠો જવાબ આપજો. એ હું જૂઠો જવાબ. સાહેબ હું તો છે ને કુકડાને છે ને હું તો છે ને 10 રૂપિયા આલ દઉં એટલે કુકડા દુકાને જઈને વેફર ખાવાની હોય તોય અને મમરા ખાવાના હોય, સેવ ખાવાની હોય તોય હું પૈસા આલ દઉં એટલે અહીંયા ખાઈ લે.